નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના એક એવા અદ્ભુત સ્થળની સફર કરીએ જ્યાં ઇતિહાસ અને શ્રદ્ધા એકબીજાને મળે છે. આપણે વાત કરી રહ્યા છીએ પાવાગઢની. વિચારવા જેવી વાત છે ને કે કેવી રીતે એક જ જગ્યા બે અલગ અલગ ઓળખ ધરાવી શકે છે. એક તરફ છે હજારો વર્ષ જૂનો ઇતિહાસ અને બીજી તરફ છે લાખો લોકોની અતૂટ શ્રદ્ધા. ચાલો આ અનોખા સંગમ પાછળનું રહસ્ય જાણીએ. તો આપણી આ સફર આપણને લઈ જાય છે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં, પાવાગઢના ડુંગર પર. પણ એને માત્ર એક પર્વત સમજવાની ભૂલ ન કરતા. આ એક જીવંત વારસો છે જેનો દરેક પથ્થર એક અલગ જ કહાણી કહે છે. જુઓ, પાવાગઢની ખાસિયત બે મુખ્ય બાબતો પર ટકેલી છે. એક બાજુ એ મહાકાળી માતાનું પવિત્ર શક્તિપીઠ છે જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે, અને બીજી બાજુ એ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. મતલબ કે શ્રદ્ધા અને ઇતિહાસ બંને અહીં સાથે જ શ્વાસ લે છે. આપણી શરૂઆત પર્વતની ટોચથી નહીં પણ એની તળેટીથી થશે. અહીં વસેલું છે ચાંપાનેર, એક સમય ગુજરાતની ભવ્ય રાજધાની. પાવાગઢના ગૌરવશાળી ઇતિહાસના મૂળિયા અહીં જ જોડાયેલા છે. આ પુરાતત્વીય ઉદ્યાનનું મતલબ એ નથી કે અહીં ખાલી જૂના ખંડેરો પડ્યા છે. ના, આ એક એવું સ્થળ છે જ્યાં ઇતિહાસ આજે પણ જીવંત છે અને એની ભવ્યતાને ખૂબ જ સુંદર રીતે સાચવવામાં આવી છે. એના ઇતિહાસ પર નજર કરીએ તો પ્રાચીન સમયમાં ચાંપાનેર આખા પંચમહાલની રાજધાની હતું. 10મી સદીમાં અહીં લકુલિશ મંદિર જેવા અદ્ભુત સ્થાપત્યો બન્યા, અને આ જ કારણોસર 2004માં યુનેસ્કોએ આખા વિસ્તારને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો. આજે પણ તમે ચાંપાનેર જાઓ તો જાણે સમયમાં પાછા જતા રહ્યા હોય એવું લાગે. ત્યાંની ભવ્ય જામી મસ્જિદ, મજબૂત કિલ્લાઓ અને પથ્થરના એ વિશાળ દરવાજા, બધું જ એના ભવ્ય ભૂતકાળની કહાણી કહે છે. ચાલો હવે ચાંપાનેરના ઇતિહાસને તળેટીમાં છોડીને આપણે પર્વતની ટોચ તરફ, શ્રદ્ધાના શિખર તરફ આગળ વધીએ. આ ચઢાણ ફક્ત શારીરિક નથી પણ એક આધ્યાત્મિક અનુભવ પણ છે. પાવાગઢના શિખર પર પહોંચવા માટે આપણી પાસે એક રસપ્રદ પસંદગી છે. પરંપરા અને આધુનિકતા બંનેમાંથી એક માર્ગ પસંદ કરવાનો હોય છે. જો એક છે ભક્તિનો માર્ગ, જેમાં આશરે 2000 જેટલા પગથિયા ચડીને માતાના દરબાર સુધી પહોંચવાનું હોય છે. આ એક સાચી તીર્થયાત્રાનો અનુભવ છે. અને બીજો છે ઝડપનો માર્ગ, એટલે કે રોપવે, જે ઉડન ખટોલા તરીકે પણ ઓળખાય છે. એ ફક્ત 5 થી 7 મિનિટમાં જ તમને ઉપર પહોંચાડી દે છે. મંજિલ એક જ, પણ રસ્તા અને અનુભવ બિલકુલ અલગ. અને અંતે આપણે પહોંચીએ છીએ યાત્રાના સૌથી મહત્વના પડાવ પર, શિખર, જ્યાં માં મહાકાળીનું ભવ્ય મંદિર આવેલું છે. આ એ જ પવિત્ર જગ્યા છે જે પાવાગઢને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બનાવે છે. પણ આ શક્તિપીઠ એટલે શું? શક્તિપીઠ એટલે શક્તિની ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર. પૌરાણિક કથા મુજબ જ્યાં જ્યાં દેવી સતીના શરીરના અંગો પડ્યા હતા તે દરેક સ્થાન એક શક્તિપીઠ બની ગયું. તો પાવાગઢનું મહત્વ એ છે કે અહીં દેવી સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હોવાની માન્યતા છે. આ જ કારણ છે કે આ ભૂમિને ખૂબ જ પવિત્ર અને જાગૃત માનવામાં આવે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. આખા ભારતમાં જે 51 મુખ્ય શક્તિપીઠો છે તેમાંથી એક પાવાગઢમાં છે. એટલે જ આખા દેશમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. દર વર્ષે લાખો લોકો અહીં માથું ટેકવવા આવે છે. ખાસ કરીને નવરાત્રિના તહેવારમાં તો અહીં ભક્તિનો મહાસાગર ઉમટે છે. આખું વાતાવરણ જાણે દૈવી શક્તિથી ભરાઈ જાય છે. પણ એક મિનિટ, પાવાગઢની સફર ફક્ત મહાકાળી મંદિર પર પૂરી નથી થતી. આ પર્વત પર બીજી પણ ઘણી એવી જગ્યાઓ છે જે આ અનુભવને વધુ ખાસ બનાવે છે. જેમ કે પર્વત પર આવેલા સુંદર તળાવો, દૂધિયું, છાસિયું અને તેલિયું, સાથે જ 7 કમાન જેવી ઐતિહાસિક જગ્યા અને 10મી સદીનું પ્રાચીન લકુલિશ મંદિર પણ અહીં જોવા મળે છે. તો આખરે પાવાગઢ શું છે? એ ફક્ત એક મંદિર નથી કે નથી ફક્ત એક કિલ્લો. એ તો શ્રદ્ધા, ઇતિહાસ અને પ્રકૃતિનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ છે. અહીં આ ત્રણેય વસ્તુઓ એકબીજામાં ભળી જાય છે. અને અંતે એક સવાલ મનમાં રહી જાય છે. પાવાગઢની અસલી તાકાત શેમાં છે? શું એ તેના હજારો વર્ષ જૂના પથ્થરોમાં છે? કે પછી લાખો લોકોની અતૂટ શ્રદ્ધામાં? કે પછી ઇતિહાસની તળેટીથી શ્રદ્ધાના શિખર સુધીની એ સફરમાં જ તેની ખરી શક્તિ છુપાયેલી છે?